Assalamu alaikum. Hello guys, how are you? Today we are going to learn about a wonderful creation, unit number 4. હવે જ્યારે આપણા મગજમાં એક વર્ડ આવે છે વન્ડરફુલ એન્ડ ક્રિએશન, અદ્ભુત રચના, તો આપણને થઈ જાય છે કે આ શું હશે, શાના વિશે વાત કરી રહ્યા હશે. હવે બધા માટે કંઈક ને કંઈક તો કોઈ વસ્તુ તો કોઈને ક્યારેક ક્યારેક એકદમ અલગ અદ્ભુત દેખાતી હોય છે. આજે આપણે મારા માનવા પ્રમાણે દુનિયાની સૌથી અદ્ભુત રચના, સૌથી ધ બેસ્ટ રચના જે ગોડ દ્વારા કરવામાં આવી છે એ એક જ છે, જે આઈ થિંક મારા માટે નહીં બટ ફોર યુ ઓલ્સો, તમારા માટે બી એ જ અદ્ભુત રચના હશે. દેટ ઇઝ ક્રિએટેડ બાય ગોડ. ગોડ દ્વારા જે ક્રિએશન, જે સૌથી બેસ્ટ કનેક્શન છે, એ જે એનું ક્રિએશન છે એના વિશે આજે આપણે આ યુનિટની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ. ચાલો જોઈએ કે આ ક્રિએશન કયો છે. તો આ જે ક્રિએશન છે એ ક્રિએશન છે એક લેડી છે, એક સ્ત્રી છે અને એના હાથમાં એક બાળક છે. તો શું લાગે છે તમને કે આ ક્રિએશન શું છે હશે? કેન યુ ઇમેજિન? યસ, આઈ હોપ કે તમે ઇમેજિન કરી લીધું હશે કે એક માં એના હાથમાં એક બાળક છે. એટલે કે ટુડે વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ મધર. દુનિયાની અને ગોડ દ્વારા ક્રિએટ કરવામાં આવેલી સૌથી અદ્ભુત રચના, જેના વિશે જેટલું કહેવામાં આવે, લખવામાં આવે ઓછું જ છે. એટલે એવું કહેવાય છે કે અ મધર ઇઝ શી who can take the place of all others but whose place no one else can take. એટલે અહીંયા જે કોટેશન છે એનું મતલબ શું થાય છે? અ મધર ઇઝ શી who can take the place of all others. માં એ જે કોઈની બી જગ્યા લઈ શકે છે, but no one else can take her place. પણ કોઈ બી એની જગ્યા લઈ શકતો નથી. આપણે ગમે તેવું કરી લઈએ પણ મમ્મી વગર આપણને ચાલતું નથી. આપણે ઘરમાં એન્ટર થઈએ, આપણે સ્કૂલમાંથી કે ક્યાંકથી બી ઘરમાં એન્ટર થઈએ એટલે મમ્મી તે દેખાય તો આપણે કંઈક ક્યાં ગઈ. પપ્પાની હોય તો આપણને ફરક નથી પડતું, ઇવન કે ભાઈ બહેન કે કોઈ બી નહીં હોય તો આપણને એટલું ફરક નથી પડતું, પણ મમ્મીની હોય એટલે આપણે સૌથી પહેલાં શોધીએ મમ્મી ક્યાં છે, ક્યાં ગઈ મમ્મી. એટલે મધર એ વન્ડરફુલ ક્રિએશન છે જેને કોઈ રિપ્લેસ નથી કરી શકતું, એની જગ્યા કોઈ નથી લઈ શકતું. એટલે જ કહેવાય છે God could not be everywhere, so he created mothers. એટલે કે ગોડ જે છે એ દરેક જગ્યાએ ઉપસ્થિત રહી શકતા નથી, તેથી એમણે મધર્સની રચના, મમ્મીની રચના કરી. એટલે કે જો તમને ગોડને પંપ હોય તો તમે તમારી મમ્મી, માને ખુશ કરો એટલે તમને બધું જ મળી જશે. એટલે ટેક કેર ઓફ યોર મધર, રિસ્પેક્ટ ટુ યોર મધર. માત્ર મમ્મી નહીં, પપ્પા બી. એટલે મધરની હંમેશા રિસ્પેક્ટ કરો. ચાલો હવે આપણે યુનિટ તરફ વધીએ કે જોઈએ કે ગોડ જે છે એ મમ્મી વિશે શું કરવા માંગે છે અને શું બતાવે છે. Under unit number 4, a wonderful creation. The God was extremely busy that day. He was into his 6th day of overtime. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating this creature." "That's true," said the Lord.
Do you want to know the details? What are they? The angel was curious. હવે યુનિટની શરૂઆત થાય છે. એમાં God, he was trying to create something. એ કંઈક ક્રિએટ કરી રહ્યા હતા. તો જોઈએ કે શું છે. હવે અહીંયા નીચે ગ્લોસરી આપેલી છે, એટલે આ ગ્લોસરી તમારે ધ્યાનપૂર્વક જોવાની. સિમિલર વર્ડ્સ બી છે. ગુજરાતી અહીંયા ઉપર અંદર બ્રેકેટમાં રેડ કલરમાં લખેલું જ છે, અને અહીંયા ગ્લોસરી ઉપર બી ધ્યાન આપવાનું છે. The good Lord was extremely busy that day. એ દિવસે ઈશ્વર ખૂબ જ એક્સ્ટ્રીમલી એટલે વેરી મચ બિઝી, વ્યસ્ત હતા. He was into his 6th day of overtime. એ પોતાના કામના 6થા દિવસમાં હતા, એટલે વધારાનું કામ કરી રહ્યા હતા. 6th day of overtime. કામના જે કલાક હોય છે એનાથી બી વધારે. અને આ કયો દિવસ હતો? 6થો દિવસ હતો. When he was working with full concentration. જ્યારે તેઓ ખૂબ જ એકાગ્રતા, કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા, ધ્યાનપૂર્વક. હવે અહીંયા ઇંગ્લિશમાં લખ્યું જ છે, the ability to give your attention or effort to something. બહુ ધ્યાનપૂર્વક એ જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે an angel appeared. એક એન્જલ જે છે એ અપિયર્ડ થયો. એન્ડ કમેન્ટેડ. એને કમેન્ટ કર્યું. કમેન્ટ કરવું એટલે કહેવું. એને કીધું. શું કીધું? You are taking so much care for creating this creature. Creature એટલે પ્રાણી. તમે આ પ્રાણીની રચના કરવામાં, એટલે કે એનું સર્જન કરવામાં વધારે પડતી કાળજી રાખી રહ્યા છો. હવે જોઈએ કે ગોડ જે છે શું કરી રહ્યા હતા. તો એ શું કરી રહ્યા છે? ક્રિએટ સમથિંગ, એક મોડલ બનાવી રહ્યા છે. એન્ડ ત્યારે કોણ અપિયર થાય છે? એન એન્જલ. એક એન્જલ અપિયર થઈ. હવે જ્યારે ગોડને એન્જલ એવું કહે છે, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર, ત્યારે ગોડ એને શું કહે છે? ધેટ્સ ટ્રુ, સેડ ધ લોર્ડ. લોર્ડે કીધું, સાચું કહેવાયો છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? શું તું આ રચનાની ડિટેલ જાણવા માંગે છે? હવે તમને કોઈ વસ્તુની કોઈ એમ કે ચાલ હું જો આ કરી રહ્યો છે એની માહિતી, આની વિગત જોઈએ છે તને, એટલે આપણને એની અંદર શું આવી જાય છે? ઇન્ટરેસ્ટ. તો હવે પેલો એકદમ ક્યુરિયસ થઈ જાય છે, ઇમ્પેશન્ટ, અધીરો થઈ જાય. વોટ આર ધે? હા, મને જાણવું છે એ વિગત શું છે. ચાલો આગળ જોઈએ કે ગોડ એને શું બતાવે છે. હવે ગોડ એમ કહે છે કે મારી આ જે રચના છે એનામાં હું શું ઈચ્છું છું. તો ગોડ કહે છે, ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. મારી જે આ રચના છે એના દરેક પાર્ટ્સ, દરેક ભાગ, દરેક અવયવો જે છે એ કેવા હોવા જોઈએ? મૂવેબલ. મૂવેબલ એટલે દેટ કેન મૂવ, જે હલનચલન કરી શકે એવું. એટલે એના દરેક પાર્ટ્સના હલનચલન થવું જોઈએ. અને રિપ્લેસેબલ ટુ, અને એને રિપ્લેસ કરી, બદલી શકાય એવા હોવા જોઈએ. એની સાથે સાથે she has a lip that disappears when she stands up. એને એક ખોળો બી હોવું જોઈએ જે when she stands up, જ્યારે ઊભી થાય ત્યારે it will be disappear, એ અદ્રશ્ય થઈ જવું જોઈએ. I have to endure her with a kiss that can cure everything from a broken leg to a broken heart. હવે આગળ ગોડ શું કહે છે? મારે આની અંદર એક એવો કિસ મૂકવાનું છે કે જે
શું કરી શકે? That can cure everything. જે બધી જ વસ્તુઓને ક્યોર કરી શકે, ઉપચાર કરી શકે. હવે કેવી વસ્તુ શાનું ઉપચાર કરી શકે? તો ફ્રોમ અ બ્રોકન લેગ, ભાંગેલા પગથી ટુ અ બ્રોકન હાર્ટ, ભાંગેલા હૃદય સુધી. એટલે કે હોલ બોડી, આપણો ઇન્ટરનલ અને એક્સટર્નલ જે બી ભાગ હોય, આંતરિક હોય કે પછી બાહ્ય, બંને પ્રકારના આપણા આખા બોડીને એની કિસ જે છે ઇટ કેન ક્યોર. એની કિસ આપણા બધા જ દુઃખને શું કરી શકે? ઉપચાર કરી શકે. મોરઓવર, આના પછી એ આગળ કહે છે, મોરઓવર she has to have 6 pairs of hands. She must be able to run on any food available and should have 3 pairs of eyes. આગળ એ શું કહે છે? મોરઓવર, તદુપરાંત હજુ એની પાસે શું હોવું જોઈએ? તો તેને પેર્સ એટલે ટુ થિંગ્સ ઓફ ધ સેમ ટાઈપ એટલે જોડી. તો હાથની 6 જોડ હોવી જોઈએ. હવે અને એની સાથે સાથે she must be able to run on any food available. ઘરમાં જે બી ખોરાક અવેલેબલ હોય, ઉપલબ્ધ હોય, એનામાં જ એ બધું ચલવી શકે એવું હોવું જોઈએ. હવે 6 pairs of hands તમે પિક્ચરમાં જોઈ શકો છો. મલ્ટી ટેલેન્ટેડ મમ્મી, એક તરફ બાળકને ઉચકી રાખ્યું છે, એક તરફ રાંધી રહી છે, એક તરફ વર્કિંગ વુમન મમ્મી તરે. હવે કોમ્પ્યુટર બી એનું લેપટોપ બી ચાલુ છે, વાલ કરવાનું બી ચાલુ છે, પોતાનું કામ બી કરી રહી છે. એટલે આવી રીતે ગોડ જે છે મમ્મીને મલ્ટીટાસ્કિંગ એવું બનાવવા માંગે છે. અને એની સાથે સાથે ગોડ પાછા ઉચ્ચારે છે થોડુંક, એન્ડ પછી એ કહે છે એન્ડ should have 3 pairs of eyes. હાથની 6 જોડ તો જોઈએ જ, પણ એની સાથે સાથે આંખોની 3 જોડ તો હોવી જ જોઈએ. આંખોની 3 જોડ, 1 2 3. હવે આ 3 જોડ શાના માટે? તો આગળ જોઈએ કે ગોડ શું કે છે, એને શાના માટે આ જોઈએ છે. ચાલો આગળ જોઈએ. હવે ગોડ આવું કહે છે કે ભાઈ મને તો એવી મમ્મી જોઈએ છે કે જેના 6 pairs of hands હોય અને 3 pairs of eyes હોય. હવે દેવદૂતને આ બધું ખબર પડતી નથી. એટલે દેવદૂત શું કરે છે? The angel shook his head slowly and said, ધીમે ધીમે માથું હલાવે છે. A mighty, impossible task, I suppose. 6 pairs of hands? No way. No, these hands are not a problem for me. It is the 3 pairs of eyes that the mothers have to have. Lord looked puzzled. હવે જોઈએ કે શું થાય છે. એન્જલને જ્યારે ગોડ કહે છે કે 6 pairs of hands and 3 pairs of eyes the mother should have, મા પાસે હોવું જ જોઈએ, ત્યારે એન્જલને ગોડની વાતો કંઈ ખ્યાલ આવતી નથી. એટલે એન્જલ shook his head slowly, ધીમે ધીમે માથું હલાવે છે. માથું હલાવ્યું એને અને કહ્યું, શું કહે છે? A mighty એટલે મહાબલી. માઇટી માટે બીજો વર્ડ છે ઇંગ્લિશમાં વેરી સ્ટ્રોંગ ઓર પાવરફુલ. મહાબલી, માય લોર્ડ, ઇમ્પોસિબલ ટાસ્ક, મને લાગે છે કે આ એક અશક્ય ટાસ્ક છે, એટલે અશક્ય કામ છે. આઈ સપોઝ, મને એવું લાગે છે 6 pairs of hands, હાથની 6 જોડ, impossible, અશક્ય, બને જ નહીં, અસંભવ છે.
તો હવે પેલો એમ કે છે નો વે. નો વે એટલે અસંભવ, અશક્ય. તો ગોડ જે છે એ શું કહે છે? તો ગોડ કે છે નો, these hands are not a problem for me. નહીં, 6 pairs of hands એ મારા માટે સમસ્યા નથી. It is the 3 pairs of eyes that the mothers have to have. હાથની 6 જોડ એ મારી સમસ્યા નથી. મારી સમસ્યા શું છે કે હું જે મધરનું મોડેલ બનાવી રહ્યું છું એના આંખની 3 જોડ હોવી જ જોઈએ. અને હવે એ મને કરવું છે. એ કેવી રીતે કરવું એ જ હું વિચારી રહ્યો છું. ધ લોર્ડ લુક પઝલ્ડ. પઝલ્ડ એટલે કન્ફ્યુઝ. ગોડ કેવા દેખાઈ રહ્યા છે? કન્ફ્યુઝડ. એ વધારે મૂંઝાઈ ગયા હતા. હવે આગળ લોર્ડ શું કરે છે એ જોઈએ. જ્યારે એમ કે છે કે આંખની 3 જોડ હોવી જ જોઈએ, મને એવું બનાવવાનું છે, એટલે જે એન્જલ છે એ તરત જ શું કહે છે? ઓહ, so you are creating a standard model of a mother. But 3 pairs of eyes? What for? The angel got interested. One pair that sees her children through closed doors. Another pair to look at the children and say, I understand and I love you without uttering a word. And the third pair to see all secret things without opening them. હવે એન્જલ જે છે, જેમ સાંભળે છે કે લોર્ડને 3 જોડ આંખની મૂકવી જ છે, એટલે એ કહે છે ઓહ, અરે, so you are creating a standard model of a mother. અચ્છા, આનો મતલબ કે તમે માતાઓની એક આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો. But 3 pairs of eyes, પણ આંખોની 3 જોડ. What for? શા માટે? The angel got interested. હવે એન્જલ જે છે એને આ બધામાં ઇન્ટરેસ્ટ આવવા લાગે છે, એટલે એ શું કરે છે એ જોઈએ. ત્યારે હવે લોર્ડ એના ક્વેશ્ચનનો જવાબ આપે છે. One pair that sees her children through closed doors. એક એવી જોડ જે પોતાના બાળકોને બંધ દરવાજેથી જોઈ શકે, આરપાર જોઈ શકે. દરવાજો બંધ હોય છતાં પણ એ પોતાના છોકરાઓને જોઈ શકે. Another pair, અને બીજી જોડ તો another pair to look at the children and say, અને પોતાના છોકરાઓની તરફ જુએ અને કહે. શું કહે? I understand. હું સમજું છું. એન્ડ આઈ લવ યુ. હું તમને પ્રેમ કરું છું, ચાહું છું. પણ આ બધું એ કેવી રીતે કહેશે? તો એ કહેશે વિધાઉટ અટરિંગ અ વર્ડ. અટર કરવું એટલે ઉચ્ચારવું. એક બી વર્ડ, એક બી શબ્દ કયા વિના, એક બી શબ્દ કયા વગર એ પોતાના બાળકોને જોશે અને કહેશે, કહી દેશે, હું સમજું છું અને હું તમને પ્રેમ કરું છું. And the third pair to see all secret things without opening them. અને જે ત્રીજી પેર છે એ શાના માટે? તો એ ગમે તેવી ગુપ્ત વસ્તુ હોય, છોકરાઓની ગમે તેવી ગુપ્ત વાતો હોય એને જોઈ શકે વિધાઉટ ઓપનિંગ ધેમ. એને ખોલ્યા વગર એ સમજી જાય. હવે આટલું જાણ્યા પછી કે ભાઈ લોર્ડ એ 3 જોડ બનાવવા માંગે છે, તો હવે જે એન્જલ છે
એ સમજી જાય છે કે સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર બનાવી રહ્યા છે, એટલે એ કહે છે નાઉ ઇટ્સ ઇનફ, હવે તમે આટલું બધું કર્યું, ઇટ્સ ઇનફ, હવે બહુ થયું, હવે તમે શું કરો? તો ધ એન્જલ રિક્વેસ્ટેડ લોર્ડ, એન્જલ ભગવાનને વિનંતી કરે છે, એને વિનંતી કરી. શું વિનંતી કરી? ઓ લોર્ડ પ્લીઝ ગો ટુ બેડ, તમે કૃપા કરીને ગો ટુ બેડ, પથારીમાં જાઓ એટલે સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે, એક જ દિવસમાં આટલું બધું ટ્રબલ, આટલું બધું કામ, આટલું બધું શ્રમ એક જ દિવસમાં કરવું જોઈએ નહીં. તમે એક જ દિવસમાં આટલું કામ નહીં કરો. હેવ અ રેસ્ટ, આરામ કરો જરા. હવે જ્યારે દેવદૂત એ મોડલ ઓફ ધ મધર વિશે જાણી લીધું છે, ત્યારે એ ભગવાનને કહે છે કે હવે તમે આટલું બધું ઓવરટાઈમ કર્યું છે, નાઉ હેવ અ રેસ્ટ, આરામ કરો, ટેક રેસ્ટ. ત્યારે લોર્ડ જે છે એ એની વાતોને માને છે કે નથી માનતા? અને જે મોડલ ઓફ ધ મધર છે એમાં આ જે 3 pairs of eyes and 6 pairs of hands અને સ્ટાન્ડર્ડ મોડલ ઓફ ધ મધર એ લોર્ડ બનાવી શક્યા કે નહીં? હવે આગળ શું થયું એ બધું આપણે બીજા વિડીયોની અંદર જોવાની કોશિશ કરીશું. હવે પાર્ટ 2ની અંદર આપણે જોઈશું કે ભગવાને મોડલ ઓફ ધ મધર બનાવી કે નહીં, એમનાથી એ બન્યું કે નથી બન્યું, આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય વિડીયો. હવે બીજી વસ્તુ કે આગળના વિડીયોમાં બી 100 વખત કીધું છે તમને કે ગૂગલ ફોર્મ્સની અંદર જવાબ આપવાની કોશિશ કરો. ટ્રાય ટુ ગીવ ધ આન્સર્સ ઇન ગૂગલ ફોર્મ. પણ તમારામાંથી માત્ર 20 થી 25 છોકરાઓ આન્સર આપે છે. દેટ ઇઝ નોટ ગુડ, સારું નથી. તમે આન્સર નહીં આપશો તો તમારી હાજરી નહીં ગણાય, અને તમે 10thમાં છો અને આ તમારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. સો ટ્રાય ટુ ગીવ ધ આન્સર્સ ઇન ગૂગલ ફોર્મ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય વિડીયો. વી વિલ મીટ નેક્સ્ટ ટાઈમ. ઓકે, થેન્ક યુ.